બરાબર, અમે બી સારા જ માણસ છીએ, બીજેપીમાં અમે જોડાવેલા છીએ, બરાબર. આજ સુધી અમે લોકોએ સત્તાનો પ્રયોગ નથી કર્યો, કોઈ દિવસ કોને અમે અપશબ્દ નથી બોલ્યા. આખા સ્ટાફના માણસો અહીંયા આવે છે, જમવાનું પાર્સલ બી લઈ જાય છે, પાનના ગલ્લા ઉપરથી પાણી લઈ જાય છે, બધું કંઈ લઈ જાય છે, વેફર પૂડા વાળા બધું કંઈ લઈ જાય છે, તો બી અમારો સ્ટાફ એમને કોઈ એક શબ્દ બોલતો નથી. પણ કાલના દિવસે જે વાતાવરણ અહીંયા જે ક્રિએટ થયું છે ને, એ વાતાવરણ ક્રિએટ થયા પછી હું બહાર નીકળ્યો અને હું બધી જગ્યા પર કાલે ફર્યો છું. આ રોડ પરથી બધું ચાલુ છે. આ રોડ આજુ આપણો ડિંડોલી પોલીસ સ્ટેશનની સામેનો જે રસ્તો છે, એ રસ્તા ઉપર બી આખી રેસ્ટોરન્ટ ચાલે છે. મેન ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે જે રેસ્ટોરન્ટ છે એ બી ચાલુ છે. 11:30 થી 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ હતી. તો સર મારે એમ કહેવાનું છે કે આ બધી વસ્તુ અમારા ત્યાં કેમ થાય છે? 2-3 વાર આવું થઈ ચૂકેલું છે. કોઈ તમારા પર્સનલ તમારી અદાવતમાં કોઈ તમારી સાથે કરે છે એવું? સર હું તમને હમણાં જ કીધું કે અમે જોડાયેલા છે પોલિટિક્સથી, પણ મારો પર્સનલ કોઈની સાથે વાદ વિવાદ નથી, કોઈની સાથે નથી. ખાલી તમારું દુકાન કેમ બંધ કરવામાં આવે છે? હવે એ નથી સમજ પડતું સર કે આ લોકો દુકાન કેમ બંધ કરે છે. દુકાન બંધ કરે છે એ નો ડાઉટ, પણ ફેમિલીને આમે તમે લોકો શું કામ ગાળ આપો છો? કાલે કઈ બીજું કઈ ઘટના તમારી સાથે એવું બની હતી જેથી તમારો માનને ઠેસ પહોંચે કે કોઈને વાગ્યું હોય એવું? સાહેબ, હું રિસ્પેક્ટેબલ માણસ છું અને મારી કોલર પકડવામાં આવી છે અને મારી ફેમિલીની સામે ગાળો આપવામાં આવી છે. મારો કઈ રોલ નથી, મારો કોઈ વિષય નથી. હું શાંતિથી મારા ત્યાં કોર્નર પર ઊભો હતો, મારો ફોન ચાલતો હતો, તો ફોન અહીંયાથી લઈને હું ત્યાં ગયો. હું ફોન પર વાત કરતો હતો ને એ ટાઈમ પર ડિસ્ટર્બ વાળાએ મને લોડા ભોસરીના નીકળ આવી બધી મારી સાથે મેં કીધું સાહેબ વાતચીત કરી, તો હું રિટર્ન ફરીને કીધું, મેં કીધું સાહેબ તમે આવી રીતે કેવી રીતે મારી સાથે વાત કરી શકો છો? મેં કીધું મારો શું રોલ છે? આ બધો વિષય કાલો થયો છે અને આપણા જે સ્ટાફમાં જે છે સ્ટાફની હાથે બી મારી વાત થયેલી. મારા એક મિત્ર છે, નામ નથી કહી શકતો, એમને મને કીધું કે રાહુલભાઈ 10 વાગી ગયા છે, રેસ્ટોરન્ટ બંધ કરી દો. તો 10 વાગે આ લોકોએ રેસ્ટોરન્ટ બંધ કરી દીધું. એના પછી બી અને સાહેબ 10:38 સુધી આ લોકો ખાલી અહીંયા જ ઉભેલા હતા. બધા જણા આજુબાજુમાં રેસ્ટોરન્ટ નથી, એ બાજુ કેમ નથી બંધ કરતા? હવે મને એવું લાગે છે, તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને સર કે તમારી પર્સનલ કઈ અદાવત છે કે, હવે મને એવું લાગે છે કે આ લોકો મારી હાથે કઈ પર્સનલ કઈ મેટર હશે અને આ લોકો હવે જે લોકો અહીંયા ધંધા કરે છે એ લોકોને ફાલતુ ડિસ્ટર્બ કરે છે. સર તમારી શું માંગણી છે? મારી માંગણી એવી જ છે સર કે ધંધો કરવા માટે બધા જ આવ્યા છે, બરાબર. એવો કોઈ પ્રોટોકોલ હશે કે 10 વાગે બંધ કરી દેવાનો, તો પ્રોટોકોલને અહીંયા જે આ લોકો જે ધંધો ચલાવે છે આ લોકો પ્રોટોકોલ ફોલો કરવાના જ છે. પણ પ્રોટોકોલ ખાલી મારા ત્યાં જ ફોલો થાય આવું નહીં. આ પ્રોટોકોલના નિયમ જે બનાવ્યા હશે આ બધા લોકોને લાગુ પડવું જોઈએ. કાલે હું પોતે જોયું છે, મારી હાથે ગાળગોળત થઈ છે, મારી હાથે અભદ્ર ભાષામાં વાત કરી છે, મારી કોલર પકડી છે, બરાબર. અને એ પછી પણ આખા રોડ પરની બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી. આવું કેમ? આ મારો બી પર્સનલ પ્રશ્ન છે.